નમસ્કાર મિત્રો, સર્વે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં શ્રી કે ગોટી હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને શાળા પરિવાર વતી અને સ્વસ્તિક પરિવારમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર અને સર્વે મિત્રોનો હૃદયપૂર્વક આવકારું છું. મિત્રો, આપણે આજે 11મા ધોરણમાં રસાયણ વિજ્ઞાન વિજ્ઞાનનું પ્રથમ ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. હવે અહીંયા જો મિત્રો શું લખેલું છે, રસાયણ વિજ્ઞાન પછી કાઉન્સમાં લખેલું છે 052. તો કદાચ તમને પ્રશ્ન થાય કે 052 એ શું છે? તો મિત્રો 052 એ રસાયણ વિજ્ઞાન વિષયનો કોડ છે. રસાયણ વિજ્ઞાન વિષયનો કોડ, થિયરીનો કોડ 052. પ્રેક્ટિકલમાં આવશો એટલે પ્રેક્ટિકલમાં શીખવાડવામાં આવશે, પ્રેક્ટિકલનો કોડ 053 થશે. એવી રીતે ફિઝિક્સમાં, બાયોલોજીમાં, મેથ્સમાં દરેકમાં કોડ હોય જ. અંગ્રેજી સંસ્કૃતમાં પણ કોડ હોય. તમે 10મા ધોરણમાં ફાઇનલ એક્ઝામના ફોર્મ ભર્યા છે એ વખતે કોડ લખેલા જ હશે, એટલે તમને ખબર છે જ. તો મિત્રો, આપણે અહીંયા ધોરણ 11નું પ્રથમ પ્રકરણ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રથમ પ્રકરણનું નામ તમે જુઓ શું લખેલું છે, રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. પાયાની સંકલ્પનાઓ એટલે આ પ્રકરણમાં જે રસાયણ વિજ્ઞાન ભણવાના છીએ એની બધી માહિતી આપેલી છે. એની બધી આપણને અહીંયા માહિતી આપેલી છે અને એ માહિતી હું તમારા સમક્ષ રજૂ કરું છું. જો મિત્રો, આ જે પહેલું ચેપ્ટર જે હું ભણાવું એ આ પ્રમાણે બધું બોર્ડમાં લખવામાં આવશે. એટલે મારો અહીંયા પિરિયડ પૂરો થાય, મતલબ આ ટોપિક પૂરો થાય ત્યારે હું અહીંયાથી સાઈડમાં ખસી જઈશ. ઝૂમ થશે. ઝૂમ થાય એટલે તમે તમારા મોબાઈલમાં એને ક્લિક કરી અને એનો ફોટો લઈ લેજો, જેથી કરી વ્યવસ્થિત એની નોટ્સ તમે બનાવી શકો. ચર્ચા આપણે બધી કરીશું. તમે નહીં જાણતા હોય, જાણતા હોય, તમામ પ્રકારની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. સમજણ પણ આપીશું તમને. આની નોટ્સ તમારી જાતે બનાવવાની છે. આપ જે પ્રમાણે આપણે લખીએ છીએ એ જ પ્રમાણેનું તમારે નોટ્સની અંદર લખાણ લખવાનું છે, જેથી કરીને તમને વાંચવામાં સરળતા રહે. ટેક્સ્ટબુકનું જ છે, પણ આપણે થોડું વ્યવસ્થિત મઠારીને તૈયાર કરેલું છે. તો મિત્રો, આપણો પહેલો પ્રશ્ન છે, રસાયણ વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાનની શાખાઓ જણાવો. ચલો, રસાયણ વિજ્ઞાન એટલે શું આપણે અહીંયા પછી એનો જવાબ આપીએ. પહેલા વિજ્ઞાનની શાખાઓ, બ્રાન્ચીસ ઓફ સાયન્સ, વિજ્ઞાનની શાખાઓ. તો અહીંયા તમે જોઈ શકો છો વિજ્ઞાનની શાખાઓમાં મેં અહીંયા 4 શાખાઓ લખેલી છે. 4 શાખાઓમાં પહેલી રસાયણ વિજ્ઞાન. રસાયણ વિજ્ઞાનને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? કેમિસ્ટ્રી. રસાયણ વિજ્ઞાનને આપણે ઇંગ્લિશમાં કેમિસ્ટ્રી કહીશું. બીજી શાખા છે મિત્રો ભૌતિક વિજ્ઞાન. તો ભૌતિક વિજ્ઞાનને આપણે શું કહીશું ઇંગ્લિશમાં? ફિઝિક્સ. ભૌતિક વિજ્ઞાનને આપણે ફિઝિક્સ કહીશું. ત્રીજું છે જીવ વિજ્ઞાન. જીવ વિજ્ઞાન, બાયોલોજી. જીવ વિજ્ઞાન એટલે બાયોલોજી. અને ચોથી શાખા છે એ ભૂસ્તર વિજ્ઞાન, જેનો આપણે અહીંયા પર્ટિક્યુલર સબ્જેક્ટ તરીકે અભ્યાસ કરવાનો નથી. તમે ધોરણ 10માં ભણ્યા તો ધોરણ 10માં તમારે વિજ્ઞાન આવતું અને વિજ્ઞાનમાં 3 ભાગ આવતા. 3 ભાગ, રસાયણ, ભૌતિક અને જીવ વિજ્ઞાન એવા.
હવે 11-12 સાયન્સમાં અથવા એના કરતાં આગળ તમે જ્યાં ભણશો ત્યાં તો એમાં કમ્પ્લીટ સબ્જેક્ટ ડિવાઈડ કરી નાખ્યા. કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી નહીં રાખ્યું હોય એને મેથ્સ ભણવાનું આવશે. અચ્છા, હવે રસાયણ વિજ્ઞાનમાં આપણે શાનો અભ્યાસ કરવાનો છે? રસાયણ વિજ્ઞાનમાં આપણે શાનો અભ્યાસ કરવાનો છે? તો અહીંયા આપણે ઘણું બધું રસાયણ વિજ્ઞાન વિશે આપણે તમને કહેવાના છીએ, તમે ભણવાના છો. એની વાત તો આપણે કરીએ જ છીએ, ભણાવવાનું છે. ભૌતિક વિજ્ઞાન, તો ભૌતિક વિજ્ઞાનમાં તમે શું અભ્યાસ કરશો? ફિઝિક્સવાળા સાહેબ તો કહેશે જ, બાયોલોજીમાં બાયોલોજીવાળા સાહેબ કહેશે, પણ અત્યારે આપણે થોડી ઘણી તમને માહિતી આપી દઈએ. તો ભૌતિક વિજ્ઞાનને પદાર્થ વિજ્ઞાન પણ કહેવામાં આવે છે. તો એમાં મિત્રો તમે શું કરશો? શાનો અભ્યાસ કરશો? તો એના અભ્યાસમાં ગરમ કરવું પદાર્થને, ઠંડુ કરવું, એની ઉપર થતી વિવિધ અસરો, સરળાવર્ત ગતિ, ચાક ગતિ, કાર્ય, પાવર, ઉર્જા, દોલનો, આ જુદા જુદા ટોપિક્સ વિશે તમે અભ્યાસ ભૌતિક શાસ્ત્રમાં કરવાના છો. પંખો કેવી રીતે કાર્ય કરે છે, જુદી જુદી સર્કિટ્સ આવશે, વિદ્યુત પ્રવાહનું વહન કેવી રીતે થાય, ડાયોડ, ટ્રાયોડ, તો આ બધી માહિતી ફિઝિક્સમાં તમને શિક્ષક ફિઝિક્સના જે હશે એ વિશેષ માહિતી તમને આપશે. જીવ વિજ્ઞાનમાં શું હોય? તો જીવ વિજ્ઞાનમાં કોષો વિશે અભ્યાસ કરવાનો છે. જોકે મિત્રો કોષો વિશેનો અભ્યાસ આપણે રસાયણ વિજ્ઞાનમાં પણ કરીશું, અને રસાયણ વિજ્ઞાનમાં જે કોષો આવશે એ નિર્જીવ કોષો આવશે. ઉદાહરણ તરીકે તમને આપું, સેલ આવે છે, સેલ, પેન્સિલ સેલ, ઘડિયાળમાં મોટી ઘડિયાળ હોય, દિવાલ ઘડિયાળ, એમાં વપરાય છે. તમારી કાંડા ઘડિયાળમાં પણ સેલ આવે છે. એ બધા નિર્જીવ કોષ છે, એ કોષ જ છે, સેલ કહેવાય. પછી આવે છે બાઇકની બેટરીમાં, કોઈ પણ વ્હીકલની બેટરીમાં, એ બધાની વાત આપણે જ્યારે આવશે ત્યારે કરીશું. હા, એ નિર્જીવ કોષ. પણ જીવ વિજ્ઞાનમાં મિત્રો સજીવ કોષ કયા? પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ આવશે. પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ એમાં ફિઝિક્સમાં તમારે બાયોલોજીમાં તમારે વિશેષ અભ્યાસ કરવાનો રહેશે. એ સિવાય ઘણું બધું આવશે, DNA, RNA વગેરે વગેરે ઘણું બધું ભણશો તમે. ભૂસ્તર વિજ્ઞાન, તો ભૂસ્તર વિજ્ઞાન એટલે શું? ભૂસ્તર વિજ્ઞાન ક્યાં આપણે ઉપયોગી થશે? તો પૃથ્વીના પોપડા વિશેનું આપણે ભણવાનું આવશે. જમીનની અંદર શું ઉથલપાથલો થઈ રહી છે એનો અભ્યાસ, પાણી ક્યાં વધુ મળશે, ગેસ ક્યાં મળશે, પેટ્રોલિયમ પદાર્થો ક્યાં મળશે વગેરે બાબતોનો અભ્યાસ એ ભૂસ્તર વિજ્ઞાનમાં કરવામાં આવે છે. તો મિત્રો આપણે 4 ભાગ છે વિજ્ઞાનના શાખાઓના, એ 4 ભાગમાં શું ભણવાનું આવશે એની થોડી ઘણી માહિતી, વધારે નહીં, થોડી ઘણી માહિતી મેં તમને આપી દીધી. હવે મિત્રો, હા, મને ખ્યાલ છે રસાયણ વિજ્ઞાન એટલે શું એ હું તમને પછી કહું છું. હવે રસાયણ વિજ્ઞાનની શાખા કઈ? જો આ વિજ્ઞાનની શાખાઓ હતી મિત્રો, યાદ રાખજો, વિજ્ઞાનની શાખાઓ હતી 4. હવે પર્ટિક્યુલર આપણે રસાયણ વિજ્ઞાન જ ભણવાનું છે. આ બધું મારે તમને ભણાવવાનું નથી, જે સાહેબ ભણાવશે એ તમને કહેશે. રસાયણ વિજ્ઞાન, તો રસાયણ વિજ્ઞાન એની આ તમારી સમક્ષ 1/2 ડઝન શાખાઓ મૂકેલી છે. 1/2 ડઝન શાખાઓ છે. આમાંની ઘણી બધી માહિતી તમે જાણતા હશો, હું તમારી સમક્ષ રજૂ કરું છું. જો પહેલું
આ મુખ્ય ત્રણ છે. આપણે ભૌતિક રસાયણ વિજ્ઞાન, શું કહ્યું? ભૌતિક રસાયણ વિજ્ઞાન. ઇંગ્લિશમાં એને ફિઝિકલ કેમિસ્ટ્રી કહેવામાં આવશે. ઇંગ્લિશમાં એને ફિઝિકલ કેમિસ્ટ્રી કહેવામાં આવશે. અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, અકાર્બનિક રસાયણ, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. અકાર્બનિક રસાયણ વિજ્ઞાનને આપણે શું કહીશું? ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. ત્રીજી શાખા છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન. રોકડિયા માર્કવાળી છે. તમે ભણ્યા છો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન વગેરે વગેરે. એ બધું કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં આવે. કાર્બનિક રસાયણ વિજ્ઞાન, ઓર્ગેનિક કેમિસ્ટ્રી. શું કહેવામાં આવશે મિત્રો? ઓર્ગેનિક કેમિસ્ટ્રી. જીવ રસાયણ વિજ્ઞાન, બાયોકેમિકલ કેમિસ્ટ્રી. આપણી બોડીની અંદર બાયોકેમિકલ રિએક્શન ચાલુ જ હોય. બાયોકેમિકલ રિએક્શન ચાલુ હોય એટલે બાયોકેમિકલ કેમિસ્ટ્રી એને કહેવામાં આવશે. ઔદ્યોગિક વિજ્ઞાન, ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી. ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી એને કહેવામાં આવે. જુદી જુદી કંપનીઓ, ફેક્ટરીઓ બધા તમને ખ્યાલ છે. એમાં એ ઉદ્યોગો ચાલુ હોય છે. પ્રોડક્ટ્સ ઘણી બધી ચાલુ હોય છે. નિરમા છે, ઇફકો છે, જીએનએફસી, જીએસએફસી, આ બધી ગુજરાતમાં આ બધા ઉદ્યોગો કહેવાય. એટલે ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી કહેવાય. વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન, વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાનને મિત્રો એનાલિટિકલ કેમિસ્ટ્રી કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? એનાલિટિકલ કેમિસ્ટ્રી. એટલે આ શબ્દોનો પરિચય આપવો ખૂબ જરૂરી છે. કારણ કે તમે જ્યારે રેફરન્સ બુકનો ઉપયોગ કરશો ત્યારે આ બધા શબ્દો આવશે એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે એનો ગુજરાતીમાં અર્થ શું થાય છે. ચલો હવે આપણે આ દરેકે દરેક શાખાઓ જે છે, અડધો ડઝન શાખાઓ, એમાં સાનો સાનો અભ્યાસ કરવાનો છે એની થોડી ઝાંખી મેળવી લઈએ. પહેલું જ લખેલું છે ભૌતિક રસાયણ વિજ્ઞાન. સમજો મિત્રો, ભૌતિક રસાયણ વિજ્ઞાન. તો એમાં એક ઉદાહરણ તમને સરળ રીતે આપું. માનો કે પાત્રની અંદર આપણે બરફનો ટુકડો મૂકીએ, તો હવે એ બરફનો ટુકડો પીગળશે કે નહીં? સરળતાથી તમે એમ કહેશો કે સાહેબ એ તો પીગળી જ જાય. એ તો ભાઈ અહીંયા વાતાવરણ ગરમ છે એટલે પીગળે. ઉત્તર ધ્રુવ તરફ લઈ જજો અને પછી પીગાળજો. ત્યાં તો ઓલરેડી માઇનસમાં તાપમાન હોય છે. એટલે એ પરિસ્થિતિનો પણ આપણે ખ્યાલ કરવાનો છે. ભૌતિક રસાયણ વિજ્ઞાનમાં બરફનો ટુકડો મૂકીએ, પીગળશે. પીગળશે તો કેવી રીતે પીગળશે? તો કે પર્યાવરણમાંથી ઉર્જાનું એ શોષણ કરશે. ઉર્જાનું શોષણ કરશે એટલે કઈ પ્રક્રિયા થઈ કહેવાય? તો કે ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ કહેવાય. કેટલી ઉષ્મા મેળવી? તો એની જે લેવડ દેવડ છે એના પણ તમારે અહીંયા એક્ઝામ્પલ્સ આવશે. બરાબર. હવે મિત્રો બીજું આમાં ભૌતિક રસાયણ વિજ્ઞાન જે છે એમાં ખાસ તમને કહી દઉં કે એમાં સમીકરણ છે, એ સમીકરણ તમારે જે લખવાના થાય એ સમીકરણમાં એની ભૌતિક અવસ્થા દર્શાવવી જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, માનો કે હું એક સમીકરણ આવું લખું છું, Mg + O2, ઇટ ગિવ્સ, અહીંયા લખું છું MgO. આનો મતલબ શું થયો? તો આનો મતલબ એ થાય, મેગ્નેશિયમ છે એ સોલિડ લખીશ S, સોલિડ એટલે S. મેગ્નેશિયમની પટ્ટીને, મેગ્નેશિયમ ધાતુને હવામાં સળગાવવામાં આવે, O2 ગેસ. દહનની પ્રક્રિયા હંમેશા ઓક્સિજનની હાજરીમાં જ થાય, એ પણ મિત્રો તમને ખ્યાલ હશે જ. બરાબર છે. તો એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યો. એ કેવો
સોલિડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ જે બન્યો સોલિડ. બીજા ઘણા ઉદાહરણ છે. ચલો બીજું ઉદાહરણ લઉં. માનો કે અહીંયા CH4 આ મિથેન છે, બધાને ખબર છે કે વાયુ સ્વરૂપે છે. એનું આપણે દહન કરીએ ઓક્સિજનની હાજરીમાં તો એમાંથી નિપજ શું બનશે? CH કાર્બોહાઈડ્રેટ સંયોજન છે. સીમાંથી CO2 ને Hમાંથી H2O બને. પછી ગોખવાનું હોય નહીં, H2O પ્લસ CO2. ખ્યાલ છે? CO2 વાયુ છે અને H2O છે એ પાણી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. બરાબર છે. હવે વાત કરીએ અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. મિત્રો, અકાર્બનિક રસાયણ વિજ્ઞાન તો એમાં જે તત્વો છે, સંયોજનો છે, એ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય? અકાર્બનિક પૃથ્વીના પોપડામાંથી. પૃથ્વીનો પોપડો એ અઢળક અકાર્બનિક તત્વોનો કે સંયોજનોનો એક ખજાનો છે. બરાબર છે? અકાર્બનિક તત્વો કે સંયોજનોનો એ ખજાનો છે. એમાંથી પુષ્કળ પ્રમાણમાં આપણને જુદા જુદા તત્વો સંયોજિત સ્વરૂપે પ્રાપ્ત થાય છે. સંયોજન સ્વરૂપે, તત્વ સ્વરૂપે, શુદ્ધ સ્વરૂપે મળી આવતા તત્વોનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે. મોટા ભાગના સંયોજન સ્વરૂપે મળી આવે છે અને એના ઉપર જુદી જુદી ક્રિયાઓ કરવામાં આવે છે. જુદી જુદી ક્રિયાઓ એના પર કરવામાં આવશે અકાર્બનિકમાં. બરાબર છે? તો એના દ્વારા આપણને જુદા જુદા તત્વો પ્રાપ્ત થશે. કેવી રીતે? તો હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપી દઉં. માનો કે લોખંડ છે, તો લોખંડ તમે સમજી શકો છો કે શુદ્ધ સ્વરૂપે નથી મળતું, સંયોજિત સ્વરૂપે મળે છે. અને પછી એના ઉપર જુદી જુદી ક્રિયાઓ કરવામાં આવે અને એના દ્વારા તમે એને તત્વ સ્વરૂપે મેળવી શકો છો. કાર્બનિક રસાયણ વિજ્ઞાન. હા, બીજું એક કહી દઉં. અકાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં ખાસ મહત્ત્વની વાત એ છે કે તમે જે સમીકરણ લખો મિત્રો, એ સમીકરણને અવશ્ય સંતુલન કરવું પડે. બેલેન્સ. જીવનમાં બેલેન્સ તો ખૂબ મહત્ત્વ છે. જો આ સમીકરણ મેં લખ્યા છે પણ આ બંને બેલેન્સ છે નહીં. આ સમીકરણનું બેલેન્સ નથી. જુઓ, Mg એક છે, અહીંયા Mg એક છે, બરાબર છે. O2 અહીંયા બે પરમાણુ ઓક્સિજનના છે, અહીંયા એક જ છે, એટલે તમારે આને બે વડે ગુણવા પડે. હવે બે ઓક્સિજન તો થઈ ગયા, તો મેગ્નેશિયમ બે થયા, તો અહીંયા તમારે ફરીવાર બે વડે ગુણશો તમે આ બાજુ એ મેગ્નેશિયમને, એટલે એ સમીકરણ સંતુલિત થઈ ગયું. એટલે અકાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં સમીકરણનું સંતુલન એ ખૂબ જ મહત્ત્વની બાબત છે. બીજું લખ્યું છે CH4 વત્તા O2. CO2 બનાવી દીધું, H2 બનાવી દીધા, તો અહીંયા કાર્બન એક એક છે, ઓકે. હાઇડ્રોજન 4 છે, અહીંયા હાઇડ્રોજન 2 છે, તો આને બે વડે ગુણવા પડે. કાર્બનિક હાઇડ્રોકાર્બન સંયોજનની દહન પ્રક્રિયા હોય તો CHO, પહેલાં કાર્બન, પછી ઓક્સિજન, અને છેલ્લે કાર્બન, પછી હાઇડ્રોજન, અને પછી ઓક્સિજન. ઓક્સિજનના બેલેન્સ કરવાના છે. ઓક્સિજનના બેલેન્સ કરો તો સંખ્યા ગણી લો તમે. અહીંયા 2 છે ને અહીંયા 2 છે, 4 છે, અહીંયા 2 છે, તો આને બે વડે ગુણી નાખો. તો આવી રીતે તમારે સમીકરણ સંતુલન કરવાનું થશે, જે તમે અગાઉના ધોરણોમાં સમીકરણનો બેલેન્સનું શીખેલા હશો. હવે મિત્રો આવશે કાર્બનિક રસાયણ વિજ્ઞાન. કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો સમજો, ઓર્ગેનિક કેમિસ્ટ્રી તમે ભણેલા છો. આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, આ સિવાય પણ ઘણા બધા ક્રિયાશીલ સમૂહોનો પણ અભ્યાસ તમે કર્યો હશે. કયા કયા ક્રિયાશીલ સમૂહ ભણેલા છો જરા યાદ કરી લો. ભૂલી ગયા હોવ તો જુઓ, તમને યાદ કરો. આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, પછી આવશે ઇથર સંયોજનો, પછી આવશે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો,
પછી કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર, એનહાઇડ્રાઇડ, એસિડ, એસિડ ક્લોરાઇડ, બરાબર છે. તો આવા ઘણા બધા ક્રિયાશીલ સમૂહ, એમાઇન, આ બધાનો આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં ધીમે ધીમે એનો અભ્યાસ કરવાનો થશે. એક જ ચેપ્ટરમાં બધા નથી ભણવાના, ઘણા બધા ચેપ્ટર્સ છે, એટલે પાછા ટેન્શનમાં ના આવતા. ચલો, જીવ રસાયણ વિજ્ઞાન. તો જીવ રસાયણ વિજ્ઞાનમાં તમે શું કહેશો બોલો? એમાં કોનો અભ્યાસ કરવાનો આવે? તો મિત્રો તમને ખ્યાલ છે જીવ રસાયણ વિજ્ઞાનમાં ડીએનએ, આરએનએ, વારસાગત લક્ષણો માટે જવાબદાર છે ન્યુક્લિક એસિડ, બરાબર કે નહીં? આ બધાનો અભ્યાસ જીવ રસાયણ વિજ્ઞાનમાં આપણે કરીશું. આ સિવાય કાર્બોહાઈડ્રેટ સંયોજનો, કાર્બોહાઈડ્રેટ સંયોજનો ખોરાક લઈએ છીએ, ખોરાક સ્વરૂપે આપણે એ બધા પ્રોટીન્સ, વિટામિન્સ, પ્રોટીન્સ, વિટામિન્સ, તો આ બધી જ બાબતોનો અભ્યાસ જીવ રસાયણ વિજ્ઞાનમાં કરવામાં આવે છે. ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન. મિત્રો, ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાનમાં શું આવે? આવું તમે આગળ કંઈ ભણેલા છો? તો ભણેલા છો. ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન, માનો કે સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટે કઈ વિધિનો ઉપયોગ કરવામાં આવે? તો સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટે સંપર્ક વિધિનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો, સંપર્ક વિધિ. એમોનિયાના ઉત્પાદન માટે, તો એમોનિયાના ઉત્પાદન માટે હોલ હેરાલ્ટ પ્રવિધિનો ઉપયોગ કરવામાં આવે છે. એ પણ તમને ખબર હશે, હોલ હેરાલ્ટ વિધિ, પ્રવિધિ જે કહો તે. ત્રીજું ઉદાહરણ તમને આપું, જે ભણેલા છો, એલ્યુમિનિયમના ઉત્પાદન માટે હોલ હેરાલ્ટ પ્રવિધિ, હોલ હેરાલ્ટ પ્રવિધિ. બે વૈજ્ઞાનિકો નાની ઉંમરના હતા, એમને જે તે સમયે આ સંશોધન કરેલું છે. તો એ બધું ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાનમાં આપણે ભણવાનું થાય. એક વાત કહેવાની હતી કે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન છે, તો એમાં તત્વો મેળવવા માટે તમારે શું કરવું પડે? ફરું ઉદાહરણ આપું તો તમારે જે જમીન હોય એ જમીનના મતલબ પૃથ્વીના પોપડામાંથી તમારે કાચી ધાતુ મેળવવી પડે. શાની વાત કરું છું? અકાર્બનિકની. કાચી ધાતુ મેળવવી પડે, અને એ કાચી ધાતુ જે છે, એ કાચી ધાતુને એની અંદર કયા કયા તત્વો રહેલા છે એનું પરીક્ષણ કરવું પડે. એ પરીક્ષણ કોણ કરે? તો એ પરીક્ષણ આ વિભાગ કરશે, વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન, એનાલિટિકલ કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટને એ જાય છે. માનો કે કોઈ કહે કે ભાઈ આ પૃથ્વીની આ જગ્યા છે, તો ત્યાં લોખંડ કાચી ધાતુ, લોખંડની કાચી ધાતુ ખબર છે તમને? હેમેટાઇટ, સિડેરાઇટ, આયર્ન પાયરાઇટ્સ વગેરે વગેરે. તો એ ધાતુ છે, તો પહેલાં શું કરવું પડે? ત્યાંથી એક ખોદી અને થોડોક એનો માટીનો નમૂનો લેવો પડે. પછી એને પ્રયોગશાળામાં મોકલાવવામાં આવે. પ્રયોગશાળા કઈ? વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન, એનાલિટિકલ ડિપાર્ટમેન્ટમાં જાય, અને ત્યાં એનું કમ્પ્લેટ પૃથક્કરણ થાય કે ભાઈ તત્વ છે તો એનું ટકાવાર પ્રમાણ કેટલું છે. કારણ કે એના માટે ઘણી બધી પ્રોસેસ કરવાની છે. કાચી ધાતુ તો કાઢી લીધી, પછી એમાંથી રેતી કાંકરા દૂર થાય, જે પ્રમાણેની કાચી ધાતુ હોય એ પ્રમાણેનું શુદ્ધિકરણ માટેના એના ઉપર જુદા જુદા પ્રયોગો કરવામાં આવે, અને છેવટે શુદ્ધ કાચી ધાતુ મળે. પછી આગળ એનું એનાલિસિસ થાય, આગળ એનું બધું જે છે એ પ્રમાણે રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે. ભુંજન, કેલ્સિનેશનના બધી ભણેલા છો, છેલ્લે રિડક્શન થાય, અને એનાથી વધુ શુદ્ધ ધાતુ મેળવવી હોય તો વિદ્યુત વિભાજન રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે અને અતિ શુદ્ધ ધાતુ મેળવી શકાય છે.
બરાબર છે. તો એ ડિપાર્ટમેન્ટ કયો? તો કે વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન. તો મેં તમને ક્યાં શું થાય એની માહિતી આપી છે. હજુ મિત્રો યાદ છે મને આ બાકી છે. રસાયણ વિજ્ઞાન એટલે શું? વોટ ઇઝ કેમિસ્ટ્રી? તો સમજો, રસાયણ વિજ્ઞાન એટલે કુદરતી અને કૃત્રિમ પદાર્થની સંરચના. હવે પ્રશ્ન એમ થાય કે કુદરતી અને કૃત્રિમ એટલે શું? તો મિત્રો તમને ખ્યાલ હશે કે સફેદ કાપડ હોય તો સફેદ કાપડને શું કરવું પડે? એને એકદમ શાઇનિંગ લાવવા માટે તો કે ગળી કરવી પડે. તો ગળીના કુદરતમાં છોડ પણ હોય છે. ગળીના કુદરતમાં છોડ હોય છે, એનો ઉપયોગ થઈ શકે. અને કૃત્રિમ ગળી તો ઘણી બધી છે. રોબિનહૂડ ને આ અંતે તમે માર્કેટમાં જાઓ, અસંખ્ય પ્રકારની ક્વોલિટી મળી રહે તમને. જુદી જુદી કંપનીઓવાળા જુદી જુદી પ્રકારની બ્રાન્ડનો મૂકતા હોય છે. તો આપણે સમજવાનું છે કુદરત અને કૃત્રિમ બે પ્રકારના પદાર્થો આપણને મળી શકે. અચ્છા, બીજું ઉદાહરણ શું આપી શકાય? તો ડાયમંડ એટલે હીરો કૃત્રિમ રીતે મળી આવે. શામાંથી મળી આવે છે? કોલસાની ખાણમાંથી હીરો મળી આવે. કારણ કાર્બનનું જ એ સ્વરૂપ છે મિત્રો, કાર્બનનું જ એ સ્વરૂપ છે. અને બીજું તમે એ પણ જાણતા હશો, એ કુદરતી છે, કુદરતી. અને કૃત્રિમ એટલે આર્ટિફિશિયલ, જેને મનુષ્ય દ્વારા બનાવવામાં આવે. કુદરતી અને કૃત્રિમ બે હીરા જો જોડે મૂક્યા હોય તો તમે કુદરતી તરફ આકર્ષણ ન ધરાવો, કૃત્રિમ તરફ આકર્ષણ ધરાવો, એવી એની શાઇનિંગ હોય છે. ઓરિજિનલ વસ્તુ ભૂલી જાઓ, ડુપ્લિકેટ વસ્તુ તરફ તમારું ધ્યાન દોરી જાય, એટલી ક્વોલિટીવાળા હોય છે. છેતરાઈ જઈએ. એની કિંમત કુદરતી કરતાં ઓછી હોય, એ તમે જાણો છો. પદાર્થની સંરચના એટલે એનું સંગઠન. એટલે એ શું કહેવા માંગે છે? તો માનો કે પાણી છે. પાણી તો તમે ખ્યાલ છે કે ભાઈ કુદરતી સ્ત્રોત ઘણા બધા છે. અત્યારે ચોમાસું છે તો વરસાદ એ મોટામાં મોટો સ્ત્રોત છે. બરાબર? નદી, નાળા, સમુદ્ર વગેરે. પ્રયોગશાળામાં પણ પાણી બનાવી શકાય. હા, બનાવી શકાય. કેવી રીતે? જો આવી રીતે, હાઇડ્રોજન H2 ગેસ પ્લસ O2 ગેસ, એમાંથી H2O લિક્વિડ. સમીકરણ બેલેન્સ કરવા માટે આપણે આને 1/2 લખી દઈએ. બરાબર છે? એટલે એવું નથી કે ભાઈ કુદરતી જ હોય, કૃત્રિમ પણ બની શકે. બનાવે નહીં કોઈ, બની શકે. હવે પાણીનો અણુ કેવો હોય? પાણી H2O. તો તમને બધાને ખબર છે કે H2O છે એ H2Oમાં 2 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે. 2 હાઇડ્રોજન છે અને 1 શું છે? ઓક્સિજન છે. બરાબર છે? તો જુઓ, આની ગોઠવણી કેવી, એની સંરચના. તો સંરચનામાં 1 ઓક્સિજન સાથે 2 હાઇડ્રોજન પરમાણુ આ પ્રમાણે જોડાયેલા છે. H2Oનો અણુ આ રીતે હોય, કોણીય હોય. H2Oનો અણુ કોણીય હોય. કેમ કોણીય છે એ આપણે આગળ ભણીશું. આ અણુ કોણીય છે. એનું સંગઠન આ પ્રમાણે છે, બંધારણ આ પ્રમાણે છે. બરાબર છે? બંધારણ. તો બંધારણમાં તમે જુઓ, ઓક્સિજન અને હાઇડ્રોજન, ઓક્સિજન સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા છે. એ બંને સહસંયોજક બંધથી જોડાયેલા છે. એ બંધ છે, એ બંધને સિગ્મા બંધ કહેવામાં આવે છે. સિગ્મા બંધ. બરાબર? એ વાત છે. એના ગુણધર્મો, ભાઈ પાણીના ગુણધર્મો શું હોઈ શકે? બોલો ફટાફટ યાદ છે. પાણીના ગુણધર્મો શું હોઈ શકે? તો પાણી છે એ બધાને ખબર છે, રંગવિહીન, સ્વાદ વિહીન, ગંધ વિહીન. પ્રશ્ન થાય કે ગંધ વિહીન, ભાઈ શુદ્ધ પાણીની વાત છે. શુદ્ધ પાણી, એના ગુણધર્મો હોય. ગટરના પાણીના ગુણધર્મો ના હોય મિત્રો.
એની પીએચ કેટલી? તો એની પીએચ 7 છે. પાણી બાષ્પીભવન થવાનો ગુણધર્મ ધરાવે. પાણીમાં પાણીના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ હોય તો આ બધું એમાં એના ગુણધર્મોમાં એ આવે. એવી રીતે મિત્રો આપણે બીજું ઉદાહરણ લઈએ. CH4 એટલે મિથેન કહેવાશે. હાઇડ્રોકાર્બન સંયોજનો, એમાં આલ્કેન સંયોજનોનું પહેલું સભ્ય કહેવાય. CH4માં ગોઠવણી કેવી હોય, એનું સંગઠન કેવું હોય? તો એક કાર્બન સાથે 4 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે. તો હું બતાવું અહીંયા કાર્બન અને કાર્બન સાથે આ પ્રમાણે 4 હાઇડ્રોજન હોય. 1 2 3 અને 4. તો જો અહીંયા આ અણુ કોણીય, તો આ અણુ કેવો થાય? સમચતુષ્ફલકીય. કેવો? સમચતુષ્ફલકીય રચના ધરાવે. કોઈ પણ બે વચ્ચેનો એંગલ તમે માપશો તો 109 ડિગ્રી 28 કલાનો એનો એંગલ હોય, ખૂણો. મિથેન છે વાયુ સ્વરૂપે છે. મિથેન છે એ વાયુ સ્વરૂપે હોય. એમાં કાર્બન છે એની 4 સંયોજકતા છે. અહીંયા ઓક્સિજનની આપણે 2 ગણાવી હતી, અહીંયા 4 છે અને 4 સિગ્મા બંધથી જોડાયેલા છે. એ ઉપરાંત એનું સંકરણ શું હોઈ શકે? તો આનું સંકરણ અલગ અલગ. હાલ પૂરતું આનું સંકરણની વાત કરીએ તો sp3 સંકરણ ધરાવે છે. આમાં પણ sp3 જ સંકરણ હોય. એ જે તે સમયે આપણે ભણવાનું આવશે એ વખતે એનો વિગતે અભ્યાસ કરીશું. તો મિત્રો આટલું જે છે જરા ઝૂમ થાય એટલે જરા એને તમે નોટ કરી લેજો વ્યવસ્થિત.